સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રંગમાં પડ્યો ભંગ। નવસારીના બીઆર ફાર્મમાં હોળીના ઉત્સવ વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ। જુઓ કેવી રીતે પોલીસે ગણતરીના કલાકોમાં લુખ્ખા તત્વોને ભણાવ્યો પાઠ। નવસારીમાં જ્યાં એક તરફ લોકો રંગોત્સવની મજા માણી રહ્યા હતા, ત્યાં અચાનક ગાળો અને ચીસાચીસ સંભળાવા લાગી। શહેરના જાણીતા બીઆર ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ, જ્યારે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિક સુરક્ષાની ઉણપનો ફાયદો ઉઠાવી કેટલાક યુવાનો અંદરોઅંદર બાખડ્યા હતા। જોતજોતામાં મામલો એટલો બીચક્યો કે એક વ્યક્તિને બેફામ રીતે માર મારવામાં આવ્યો। ઉત્સવનો માહોલ ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો। ગઈકાલે બીઆર ફાર્મમાં ધૂળેટીમાં અમારો બોલાચાલી ઝઘડો થયેલ હતો। જે અમારાથી ભૂલ થયેલ હતી તેની અમે માફી માંગીએ છીએ અને અગાડી અમારાથી આવી ભૂલ નહીં થાય તે પોલીસને અમે ખાતરી આપીએ છીએ। સ્થાનિકોમાં પણ આવા લુખ્ખા તત્વોના વધતા આતંકને લઈને રોષ જોવા મળ્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે તત્કાલ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। આ મામલે કડક કાર્યવાહી કરતા પોલીસે હિંસા આચરનારા 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસની આ આકરી અને ઝડપી કામગીરીને કારણે અત્યારે સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। કાયદો હાથમાં લેનારા તત્વો સામે પોલીસે હવે કાયદેસરનો સકંજો કસ્યો છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।